અભય થઈને નિષ્પક્ષતાથી નિરપેક્ષ રીતે વાસ્તવિકતાનો અરીસો રૂપી સચોટ માહિતી લાવતો સત્યની સાથે અભય ટાઈમ્સ। સુરતમાં અકસ્માતમાં મોતની ઘટના સામે આવી છે। સુરત સિવિલમાં ફરજ બજાવતી મહિલા ડોક્ટરની મોપેડ સ્લીપ થતા બ્રેન હેમરેજ થતા હોસ્પિટલે ખસેડાતી, જ્યાં મહિલા ડોક્ટરનું મોત નીપજ્યું। સુરતમાં ફરી અકસ્માતમાં મોતની ઘટના સામે આવી છે। સુરતના સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવતી મહિલા ડોક્ટર સેફાલી આશિષ તલાઈગરનો અકસ્માતમાં મોત નીપજ્યું હતું। સેફાલી તલાઈગર મોપેડ લઈ નીકળી હતી। તે સમયે મોપેડ સ્લીપ થતાં સેફાલીને ગંભીર ઈજાઓ થતાં નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડાઈ હતી। જોકે સેફાલીને બ્રેન હેમરેજ થતાં મોત નીપજ્યું હતું। સેફાલી તલાઈગર નવી સિવિલ હોસ્પિટલમાં 11 મહિનાથી ડોક્ટર તરીકે ફરજ બજાવતી હતી। હાલ આ મામલો પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે। તારીખ 1 બપોરે 4 વાગ્યાની આજુબાજુ મારા શાળાની દીકરી, જેનું નામ છે સેફાલી તલાઈગર, એ સિવિલ ખાતે પીડિયાટ્રિક ડિવિઝનમાં ત્યાં નોકરી કરે છે। નોકરી પરથી 3:38 નીકળ્યા અને ઘર તરફ મૈદરપુર આવવા જવા નીકળ્યા ત્યારે રિંગ રોડ તરફનો જે આપણે દિલ્હી ગેટ બ્રિજ જ્યાં ડાઉન થાય છે ત્યાં કોઈક અજાણ્યા વ્યક્તિએ ટક્કર મારી હશે, અથવા તો પોતે જાતે પણ પડી ગઈ હોઈ શકે। એ કોઈ પણ સીસી કેમેરામાં કોઈ જગ્યાએ આ ઘટના આવી નથી અને ત્યાં પડી જવાથી કે એને ટક્કર લાગવાથી એક્સિડન્ટ થયું છે અને એને માથામાં હેમરેજ થયું, જેના કારણે એને પ્રાથમિક સારવાર માટે સ્મીમેરમાં લઈ જવામાં આવેલા અને ત્યાર પછી આઈએનએસ હોસ્પિટલ ખાતે સારવાર કરવામાં આવેલી અને ગઈકાલે રાત્રે એમનું દેહાંત થયું। સુરત સિવિલ હોસ્પિટલમાં કેટલા વર્ષોથી ડ્યુટી કરે છે? છેલ્લા 11 મહિનાથી એ પીડિયાટ્રિક વિભાગમાં ફરજ બજાવે છે, જેની ઉંમર 26 વર્ષ હતી અને કુંવારા હતા।